ખરેખર ડર લાગે એવી જગ્યા છે આ. ઊંધી રિક્ષા કાંકરિયામાં આવી ગયા છે અને આજે કાંકરિયાની અંદર આપણે જે બાળ વાટિકા 2.0 તે આપણે હવે આ વિડીયોમાં નિહાળવાના છીએ. અને આ કાંકરિયાનો મેપ છે, જે તે સ્થળ આવેલા છે તે બધા દર્શાવેલા છે અંદર. પાછળ જોઈ રહ્યા છો એ બાળ વાટિકા છે જે નવી બનાવવામાં આવેલી છે. તે હવે આપણે ટિકિટ લઈને અંદર જઈએ. એન્ટ્રી ફી 50 રૂપિયા છે. લઈ આવી જા. અને આ જે બાળ વાટિકા છે તે ગેટ નંબર 5ની બાજુમાં આવેલું છે. એટલે અહીંયા આવવા માટે આપણે ગેટ નંબર 5ની અંદર એન્ટ્રી કરી શકાય. અહીંયા હવે બાળ વાટિકાની અંદર આપણે એન્ટ્રી કરી છે, તો અંદર એન્ટ્રી કરતાં આ રીતનું છે ત્યાં અંદર જવા માટે. હવે જે આ સામે બૂટ ટાઈપ દેખાય છે તે એક એક્ટિવિટી છે અને બીજી નાવડીવાળી 6 એક્ટિવિટી આપણી 50 રૂપિયા ટિકિટમાં ઇન્ક્લુડ છે. એમાં આપણે હવે આ જઈ રહ્યા છીએ કોઈન હાઉસમાં. આમાં બધા કોઈન જે છે જેનો સંગ્રહાલય છે. આપણી જૂની ચલણી નોટો અને ઘણા બધા વિદેશી ચલણી નોટો પણ અહીંયા આપણને જોવા મળે છે અને જૂના સિક્કા પણ અહીંયા જોવા મળે છે. અને આ જે બનાવેલું છે કોઈન હાઉસ તે આ જૂનું નાવડી ટાઈપ પહેલાં જ્યારે જૂનું હતું ત્યારથી જ છે આ, પણ કોઈન હાઉસ નહોતું તેમાં. અને હવે આ બૂટ હાઉસમાં આપણે ચડી રહ્યા છીએ, શૂ હાઉસ. તેની ઉપર આપણે જઈએ અને જોઈએ કે કેવું લાગે છે. તો ફટાફટ આપણે ઉપર ચડી ગયા. બસ આટલું અહીંયાથી આ બધું આપણે જોવાનું. આકાર બૂટનો બનાવેલો છે એટલે એને શૂ હાઉસ કહેવાય. બટરફ્લાય પાર્ક, ડાયનો પાર્ક છે, રોબોટ, જમ્પિંગ એડવેન્ચર, હેપી રિંગ એડવેન્ચર, રોયલ રાઇડ, હેવન ટ્રેન, ડાયનાસોર ટ્રેન અને લંડન બસ. આ બધાની 60 રૂપિયા ટિકિટ છે અને ડાયનો પાર્ક એની 100 રૂપિયા ટિકિટ છે. તો મિત્રો આ જે બાળ વાટિકા છે જે કાંકરિયા તળાવ જે ખરું અમદાવાદની અંદર, જે ગુજરાતમાં અમદાવાદની અંદર કાંકરિયા તળાવ આવેલું છે ત્યાં આ બાળ વાટિકા બનાવેલું છે. અને પહેલાં જૂનું એ બાળ વાટિકા હતું, હવે એને રિનોવેટ કરી અને નવું બનાવવામાં આવ્યું છે. તો અંદર ઘણી બધી એક્ટિવિટીઝ અને એટ્રેક્શન અહીંયા બનાવવામાં આવેલા છે, જે તમારા આખો દિવસ આમાં પસાર થઈ જાય એવી જગ્યા સરસ બનાવેલી છે. ઇલ્યુઝન હાઉસના 150 રૂપિયા છે એકદમના, ડાયનાસોર પાર્કના 6 રૂપિયા, એડવેન્ચર રાઇડ 80 રૂપીસ, ભૂલભુલૈયા 60. આ તમને ટિકિટ પ્રાઇસ દેખાઈ રહ્યો છે. આ ઊંધું ઘર બનાવેલું છે જેનું નામ આપવામાં આવ્યું છે ઇલ્યુઝન હાઉસ. કારણ કે અંદર જે છે એક જાતનું એવું ભ્રમ ઊભો કરે એવી અંદર જગ્યાઓ બનાવેલી છે, એટલે આને ઇલ્યુઝન હાઉસ નામ આપવામાં આવ્યું છે. અને આની ટિકિટ પ્રાઇસ છે 150 રૂપિયા પર પર્સન. તો અમે હવે એન્ટ્રી કરી રહ્યા છીએ ઇલ્યુઝન હાઉસની અંદર. અંદર ઘૂસતા જ કંઈક આ રીતનું છે અને હવે ઉપરના માળે જઈ રહ્યા છીએ. અંદર આ રીતનું બનાવેલું છે. અહીંયા એક જ ખુરશી મૂકેલી છે અને આજુબાજુ સામે મિરર લગાવેલા છે. તો આપણા 6 પ્રતિબિંબ અહીંયા જોવા મળે છે આપણને. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ખુરશી. ખુરશી ઉપર ઊભેલા આપણને દેખાય છે, પણ એકચ્યુઅલીમાં એ ખુરશી નથી. એક એવું અલગ અલગ પાયાનું બધું બનાવેલું છે જેના કારણે આપણને એવું લાગે કે ખુરશી ઉપર ઊભા છે. તમે જોયું અને આપણે ઉપર ખૂબ જ નાના દેખાઈએ છીએ, એટલી મોટી ખુરશી આપણને દેખાય છે.
પણ એકચ્યુઅલીમાં એ એક આપણને ભ્રમ ઉત્પન્ન થાય એવી જગ્યા બનાવેલી છે. અને આ જે જગ્યા છે એમાં આપણે નાના આ સાઈડ જઈએ તો નાના અને બીજી સાઈડ જઈએ તો મોટા એવું અહીંયા આપણને ભ્રમ ઉત્પન્ન થાય છે. અને આ એક ટાઈપનું મિરરિંગથી ઊભું કરેલું એક ટેબલ છે, જેમાં પાછળથી અંદર આપણે માથું નાખીએ તો ખાલી માથું જ દેખાય અને બાકીની જગ્યા અદૃશ્ય થઈ જાય છે. અહીંયા સાઈડમાં આ મિરર લગાવેલો છે. આ ઇલ્યુઝન હાઉસની અંદર આવી ઘણી જગ્યાઓ છે જે આપણને ખૂબ જ જોવાની અને માણવાની ખૂબ જ મજા પડે એવી જગ્યાઓ છે. આ રિક્ષા છે, તમે જોયું એકચ્યુઅલી ઊંધું માણસ ઊભો એવું લાગે છે, પણ હકીકતમાં રિક્ષા જ ઊંધી છે. આ એનું સાચું રિયલ ચિત્ર હું તમને આ વિડીયોમાં બતાવી રહ્યો છું. ઊંધી રિક્ષા. અરે ક્યાં લટકી જતું તો. હવે આ એક બીજું નવું ઇલ્યુઝન જે માણસ લટકેલું હોય તે આપણને દેખાઈ રહ્યું છે. જોરદાર લટકી દીધું, પણ એકચ્યુઅલીમાં કંઈક આ રીતનું છે. નીચે સુવાનું અને સામે દર્પણ લગાવેલા છે, મિરર. જો આ રીતના આ મિરર રૂમની અંદર ત્રાસા ઊભા કરેલા છે, જે માણસ ઉપરથી અહીંયા સુવાથી ઉપર લટકતું એવું લાગે આપણને. દુનિયા ફરી વગર બેસે ચકડોળ થઈ ગયું. ડ્રમ બનાવ્યું છે આપણું. ડ્રમ છે. VR game zone, London bus. બેસવું તારે એમાં? હા, ફૂડ કોર્ટ, કેફે. શું? ફ્લાઇંગ થિયેટર. ફ્લાઇંગ થિયેટર પર વ્યક્તિ 200 રૂપિયા ટિકિટ છે આની વ્યક્તિ દીઠ. હવે બાળવાટિકાનું જે મેન એટ્રેક્શન જે છે તે છે આ ગ્લાસ ટાવર, અને તે પણ આપણા ઇન્ડિયાની અંદર પ્રથમ, અને તે પણ અમદાવાદની અંદર પહેલું આવું ગ્લાસ ટાવર અહીંયા ઊભું કરવામાં આવેલું છે. આ એડવેન્ચર પાર્ક. ये वैक्स म्यूजियम છે. હવે આ સાઈડમાં જે છે એક્ટિવિટી તેની આ પ્રાઇસ છે, તે તમે વિડીયોની અંદર પોઝ કરીને સારી રીતે જોઈ શકો છો. અને હવે આપણે આ જવાનું છે ગ્લાસ ટાવર ઉપર, જેની પર પર્સન પ્રાઇસ છે 170 રૂપિયા. ઉપર જવા માટે સીડી પણ છે અને લિફ્ટ પણ છે. જે સીડી છે તે ઇમરજન્સી માટે છે, એટલે જવા આવવાનું લિફ્ટમાંથી જ થાય. અત્યારે આ બૂટ ઉપર આવા મોજા પહેરવાના છે. બેસીને મોજા પહેરી દેવાના. મોજા પહેરાઈ ગયા છે. ઉપર જવા માટે લિફ્ટમાં બેસી ગયા છીએ. હવે जब बोलते हैं तो निकल जाने का है. खेची खेची कर હવે ગ્લાસ ટાવર ઉપર પહોંચી ગયા છીએ, અને હવે એનું આપણે દ્રશ્ય નિહાળીએ.
નીચે દેખ નીચે ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા હોય અને જો વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક જરૂર કરજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરી આગળ પણ તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. આખું કાંકરિયા તળાવ સરસ રીતે દેખાઈ રહી છે. બીક લાગે ને અહીંયાથી નીચે જોવામાં તો ડર લાગે છે. ચલો મિત્રો, એટલે એ તો બહુ બીક લાગે, કાચ ચોખાય એટલે એ તો બહુ ડર લાગે. હે એવું લાગે આના ઉપર ચાલવાનું એમ. અહીંયા ગ્લાસ ઉપર ડાયરેક્ટ પગ મૂકવામાં ડર લાગે છે, એટલે આજ નીચે જે સપોર્ટ છે તે સપોર્ટ ઉપર પગ મૂકીને ચાલવાની ઈચ્છા થાય છે. ખરેખર ડર લાગે એવી જગ્યા છે આ. મડ બાઇક રાઈડ, અને આ મડ બાઇક રાઈડ ગ્લાસ ટાવરની નીચે ઉતરે તરત બાજુમાં જ છે. આ એક સર્કલ બનાવેલું છે. આ રીતનું ગ્લાસ ટાવર બનાવેલું છે. એક એન્ટ્રી અહીંયાથી પણ છે, અહીંયા પણ ટિકિટ વિન્ડો છે, તો અહીંથી બી એન્ટ્રી થઈ શકે. एंट्री नहीं एग्जिट. कांकरिया लेक, आम्रपाली फनलैंड. અહીં સોમવારની કાંકરિયામાં રજા હોય છે. કાંકરિયામાં દરેક એક્ટિવિટી સોમવારે રજા રહેતી હોય છે. આ એડવેન્ચર વર્લ્ડ છે, અહીંયા એન્ટ્રી તો ફી છે ભાઈ. અલગ અલગ રાઇડોને અંદર અલગ અલગ પ્રાઇઝ રાખેલી છે. અહીંયા ગેટ નંબર 5ની બાજુમાં અહીંયા સિંહની આકૃતિવાળું મોટું પૂતળું બનાવવામાં આવી રહ્યું છે, લોખંડનું. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને પસંદ આવ્યો તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.